प्रभु के पवित्र नाम की स्तुति हो। परमेश्वरना पवित्र नामનો મહિમા થાઓ। एक बार प्रभु ने हमको गुजरात राष्ट्र में फिर आने का मौका दिया है। એકવાર પ્રભુએ ગુજરાત રાજ્યમાં ફરી એકવાર અમને આવવાનો મોકો આપ્યો છે। गुजरात जो स्टेट है उसका लास्ट डिस्ट्रिक्ट है दाहोद। ગુજરાત રાજ્યનું છેલ્લું જિલ્લો છે દાહોદ। गांव का नाम है कटला। ગામનું નામ છે કઠલા। प्रभु ने हमको आने का मौका दिया। પ્રભુએ અમને આ જગ્યા પર આવવાનો અવસર આપ્યો છે। हम उसके लिए प्रभु को धन्यवाद देते हैं। એના માટે અમે પ્રભુને ધન્યવાદ કરીએ છીએ। आज सुबह के समय में આજે સવારના સમયમાં हम प्रभु के पवित्र वचन से सीखने जा रहे हैं। અમે પરમેશ્વરના પવિત્ર વચનોથી શીખવા જઈ રહ્યા છે। पहला पतरस उसका 2 अध्याय उसका 9 वचन। પહેલો પત્રસ 2 અધ્યાય એનું 9 વચન। फर्स्ट पीटर चैप्टर 2 वर्स 9। પહેલો પિતર 2 અધ્યાય એનું 9 વચન। पढ़िएगा हिंदी में और गुजराती में। પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજકગણ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો, કે જેથી જેણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે, તેના સદ્ગુણો તમે પ્રગટ કરો। आमीन। पर तुम एक चुना हुआ वंश और राजपदधारी याजकों का समाज और पवित्र लोग और परमेश्वर की निज प्रजा हो, इसलिए कि जिसने तुम्हें अंधकार में से अपनी अद्भुत ज्योति में बुलाया है, उसके गुण प्रकट करो। आमीन। आइए हम प्रार्थना करें। આવો આપણે પ્રાર્થના કરીએ। हमारे प्यार करने वाले परमेश्वर, અમારા પ્રેમ કરનાર પરમેશ્વર, हम आपका धन्यवाद देते हैं। અમે તમારો ધન્યવાદ કરીએ છીએ। प्रभु सुबह के समय में પ્રભુ સવારના સમયમાં आपका सत्य वचन તમારું સત્ય વચન हमें समझने के लिए અમને સમજવા માટે आप हमारी सहायता करें। તમે અમને સહાય કરો। सभी आदर में आपको देते हैं। બધો આદર મહિમા તમને મળે। हमारी विनती को ग्रहण करें। અમારી વિનંતીને તમે સ્વીકારો। यीशु मसीह के पवित्र नाम से मांगते हैं। યેશુ મસીહના પવિત્ર નામથી માંગીએ છીએ। आमीन। આમેન। ध्यान दीजिए, ધ્યાન આપો। यहाँ पे पतरस प्रेरित जो प्रभु का अभिषिक्त दास है, અહીંયા જે પ્રભુનો દાસ પત્રસ અભિષિક્ત છે, वह प्रभु की आत्मा की गवाही में એ પ્રભુના આત્માની અગવાઈમાં उस समय के विश्वासी भाई बहनों को તે एक पत्र लिखता है। સમયના વિશ્વાસી ભાઈ બહેનોને એક પત્ર લખે છે। वो ये कहता है, એ એવું કહે છે, मेरे प्रिय भाई बहनों, મારા પ્રિય ભાઈ અને બહેનો, जब तुम प्रभु में आ गए, જ્યારે તમે પ્રભુમાં આવી ગયા છો, प्रभु के अनुग्रह से आपको प्रभु ने चुन लिया है। પ્રભુએ એના અનુગ્રહથી તમને પસંદ કરી લીધા છે। ध्यान दे, ધ્યાન આપો। यदि प्रभु का अनुग्रह हम पर नहीं होता જો પ્રભુનો અનુગ્રહ આપણા ઉપર ના થયો હોત तो हम इधर कभी भी नहीं आ सकते थे। તો આપણે ક્યારે પણ આ જગ્યા ઉપર ના આવી શક્યા હોત। प्रभु का वचन हमें यूं कहता है, પ્રભુનું વચન આપણને એવું કહે છે, अनुग्रह से ही तुम्हारा उद्धार हो गया। અનુગ્રહથી જ તમારું તારણ થયું છે। हम पर अनुग्रह हुआ है, આપણા ઉપર અનુગ્રહ થયો છે। इसलिए हम प्रभु के घर में आए हैं। એટલા માટે આપણે પ્રભુના ઘરમાં આવ્યા છે। ये बात को ध्यान से सुने। આ વાતને તમે ધ્યાન આપીને સાંભળજો। आपकी पढ़ाई लिखाई के कारण प्रभु के घर में नहीं आए। તમે તમારા ભણતરના કારણે પ્રભુના ઘરમાં નથી આવ્યા। आपकी खूबसूरती के कारण प्रभु के घर में नहीं आए। તમારી સુંદરતાના કારણે તમે પ્રભુના ઘરમાં નથી આવ્યા। आप बहुत अमीर थे इसलिए नहीं आए। તમે પૈસાવાળા છો એટલા માટે પ્રભુના ઘરમાં નથી આવ્યા। हम किसी काम के नहीं थे। આપણે કોઈ પણ કામના નહોતા। हम पर अनुग्रह हुआ है। આપણા ઉપર અનુગ્રહ થયો છે। ये बात हम कभी ना भूले। આપણે આ વાતને ક્યારે પણ ભૂલવાની નથી। अनुग्रह के द्वारा हम चलते चलते प्रभु के आज बड़े दास बन के होंगे।
પ્રભુના અનુગ્રહ દ્વારા ચાલતા ચાલતા આજે પ્રભુના મોટા સેવકો બની ગયા છે. पहले हमारे पास एक मोटरसाइकिल भी नहीं था, પહેલા અમારી પાસે સ્કૂટર પણ નહોતું. लेकिन अभी हो सकता हमारे पास बड़ा गाड़ी हो. બની શકે કે હમણાં અમારી પાસે મોટી ગાડી હોય. पहले हमारे पास सेवकाई ना होगी, પહેલા અમારી પાસે સેવકાઈ નથી, लेकिन अभी बहुत बड़ा झूठ हो गया होगा. પણ હવે ઘણું મોટું ટોળું થઈ ગયું હશે. लेकिन ये बात आपको कभी मत भूलना, પણ આ વાતને તમારે ક્યારે ભૂલવાની નથી. आप और मुझ पर प्रभु का अनुग्रह हुआ है. તમારા અને અમારા ઉપર પરમેશ્વરનો અનુગ્રહ થયો છે. यदि उनका अनुग्रह नहीं होता तो જો એમનો અનુગ્રહ ના થયો હોત તો हम किसी खड्डे में दारू पीकर पड़े होते, આપણે કોઈ ખાડામાં દારૂ પીને પડેલા હોત, हम व्यभिचारी बनकर घूमते होते, આપણે વ્યભિચારી બનીને ફરતા હોત, हम डाकू बनकर के जेल में होते. આપણે ગુંડા બનીને જેલમાં પડ્યા હોત. मुझे सुनने वाले प्रिय भाइयों बहनों, મને સાંભળનાર પ્રિય ભાઈ અને બહેનો, आपके ऊपर और मेरे ऊपर परमेश्वर का अनुग्रह हुआ है, उसके लिए मैं प्रभु को बहुत धन्यवाद देता हूँ. તમારા અને અમારા ઉપર પરમેશ્વરનો જે અનુગ્રહ થયો એ અનુગ્રહ માટે હું પરમેશ્વરનો ધન્યવાદ કરું છું. हालेलुया. इसलिए हम प्रभु के कदमों में आए हैं. એટલા માટે અમે પરમેશ્વરના ચરણોમાં આવ્યા છે. जिनके ऊपर अनुग्रह हो गया है, જેમના ઉપર અનુગ્રહ થઈ ગયો છે उनको नाम दिया गया है प्रभु की ओर से. તેઓને પ્રભુના તરફથી નામ આપવામાં આવ્યું છે. पवित्र आत्मा ने उनको नाम दे दिया है. પવિત્ર આત્માએ તેઓને નામ આપ્યું છે. सो हमारा पहला नाम क्या है? આપણું પહેલું નામ શું છે? चुना हुआ वंश. પસંદ કરેલી જાતિ. हालेलुया. अरे किसने हमको चुना है? કોને આપણને પસંદ કર્યા છે? सृष्टिकर्ता परमेश्वर ने हमको चुन लिया है. સૃષ્ટિના રચયિતા ઈશ્વરે આપણને પસંદ કર્યા છે. किसी मनुष्य ने हमको नहीं चुना, કોઈ માણસે આપણને પસંદ નથી કર્યો. सृष्टिकर्ता परमेश्वर ने हमको चुन लिया है. સૃષ્ટિને રચનાર ઈશ્વરે આપણને પસંદ કર્યા છે. कितनी बड़ी बात है. કેટલી મોટી વાત છે. ध्यान से सुने. ધ્યાનથી સાંભળજો. एक गांव की गरीब लड़की थी. એક ગામની ગરીબ છોકરી હતી. मान लीजिए उदाहरण के तौर पर, દાખલા તરીકે તમને શીખવાડવા માટે मैं एक गांव की लड़की थी, गुजराती. હું એક ગામડાની છોકરી હતી, ગુજરાતી. लेकिन ये सिटी में रहने वाले पुलिस के इंस्पेक्टर हैं. પણ આ ભાઈ જે શહેરમાં રહેનારો પોલીસ વાળા ભાઈ છે, इसने मुझे देखा એમને મને જોઈ. तो इन्होंने बोला मैंने आपसे शादी करना है. ભાઈએ કીધું કે મારે તમારી જોડે જ લગ્ન કરવું છે. मैंने बोला मैं तो पढ़ी लिखी नहीं हूँ, મેં એમને કીધું કે હું તો અભણ છું, मैं तो गांव की रहने वाली હું हूँ, ગામડાની રહેનાર છું, मुझे और कुछ काम नहीं आता, મને બીજું કઈ શહેરનું આવડતું નથી, मैं तो खेती बाड़ी का काम करती हूँ. હું ખેતીવાડીનું કામ કરું છું. उन्होंने बोला मुझे आप चाहिए. એ ભાઈએ કીધું કે મારે તો તમે જ જોઈએ, मुझे कुछ भी दहेज नहीं चाहिए. મારે કોઈ પણ દહેજ નથી જોઈતું. मैं एक ऑफिसर हूँ, હું એક હોદ્દેદાર વ્યક્તિ છું, मेरे पास गाड़ी है, बंगला है. મારી પાસે ગાડી મકાન છે. आप अपने मायके में बात कर लो. તમે તમારા પિયરમાં વાત કરી લો. तो मैंने बात किया, તો મેં વાત કરી, सब घर वाले मान गए, બધા ઘરવાળા માની ગયા, तो मेरा सगाई हो गया. તો મારી સગાઈ થઈ ગઈ. तो क्या मेरे परिवार वाले इस बात को सुनकर रोते रहेंगे શું મારા પરિવારના લોકો આ વાત સાંભળીને રડતા રહેશે या खुश होंगे? કે આનંદ થશે? फोन कर करके हमारे रिश्तेदारों को बताएंगे ફોન કરી કરીને અમારા સંબંધીઓને કહેશે वो हमारी लड़की की तो बहुत भाग्यशाली है, કે અમારી દીકરી તો બહુ ભાગ્યશાળી છે, वो दाहोद के इंस्पेक्टर से उनका सगाई हो गया है. દાહોદના જે હોદ્દેદાર વ્યક્તિ છે એની સાથે મારી છોકરીની સગાઈ થઈ ગઈ છે. खुश होंगे कि नहीं होंगे? આનંદિત થશે કે નહીં થાય? ये तो आपको समझाने के लिए उदाहरण है. આ તો અમે તમને શીખવાડવા માટે ઉદાહરણ આપ્યું છે. मैं तो गांव का रहने वाला था, गांव की रहने वाली थी, હું તો ગામડાનો રહેનારો હતો કે ગામડાની રહેનારી હતી. कभी भी स्कूल में गया नहीं था. કોઈ પણ દિવસ નિશાળે નતા ગયા. राजाओं के राजा के अनुग्रह की दृष्टि मुझ पर पड़ गई. રાજાઓના રાજાની
નજર મારા ઉપર પડી ગઈ. उसने मुझे अपने लिए चुन लिया है, તેઓએ મને પોતાના માટે પસંદ કરી લીધો છે. उसने मुझे अपने लिए चुन लिया है, તેમને મને પોતાના માટે પસંદ કર્યો છે. उसके लिए मैं आनंद से भरा हुआ हूँ. એના માટે હું આનંદથી ભરાયેલો છું. सुबह के समय में આ સવારના સમયમાં क्या आप आनंदित हैं શું તમે આનંદિત છો या दुख में? કે તમે દુઃખમાં છો? क्योंकि आपको परमेश्वर ने चुन लिया है. કેમ કે પરમેશ્વરે તમને પસંદ કર્યા છે. दुखी है ना? દુઃખી છો? फिर क्या है? हालेलुया. હાલેલુયા. ये है समझने वाली बात. આ છે સમજવાની વાત. प्रभु का दास क्या बोलता है? પ્રભુનો દાસ શું કહે છે? अरे भाई, जब तुमको चुन लिया है, અરે ભાઈ, જ્યારે તમને પસંદ કરી લીધા છે, अरे चुना कैसे है? તમને પસંદ કેવી રીતે કર્યા છે? आपके पास परमेश्वर का पवित्र वचन आया था. તમારી પાસે પરમેશ્વરનું પવિત્ર વચન આવ્યું હતું. प्रभु के दास को प्रभु ने भेजा था. પ્રભુના સેવકને પ્રભુએ મોકલ્યો હતો. आपके घर में प्रभु का सेवक प्रभु का वचन लेकर आया है तो તમારા ઘરની અંદર પ્રભુનો સેવક પ્રભુનું વચન લઈને આવ્યો હશે તો आप कितने भाग्यशाली पुरुष हैं. તમે કેટલા ભાગ્યશાળી પુરુષ છો. हालेलुया. परमेश्वर का दूत आपके घर में आया. પરમેશ્વરનો દૂત તમારા ઘરમાં આવ્યો છે. अरे उसके पांव कितने सुहावने हैं जो परमेश्वर का संदेश लेकर आते हैं. એના પગ કેટલા સુંદર કે જે તમારા ઘરમાં પરમેશ્વરનો સંદેશો લઈને આવે છે. आपका घर बदल जाएगा, તમારું ઘર બદલાઈ જશે. आपका जीवन बदल जाएगा. તમારું જીવન બદલાઈ જશે. कईयों का बिजनेस बदल गया है, તમારો ધંધો બદલાઈ જશે. आपको उधार मिल गया है, તમને તારણ મળી ગયું છે. आपका नाम जीवन की पोथी में लिखा गया है. તમારું નામ જીવનના પુસ્તકમાં લખવામાં આવ્યું છે. हम चुना हुआ वंश बन गया है. તમે પસંદ કરેલી જાતિ બની ગયા છો. प्रभु के नाम की स्तुति हो. પરમેશ્વરના નામનો મહિમા થાવ. हालेलुया. હાલેલુયા. यदि ऐसे वचन प्रचार हम केरल में कर रहे होते જો આવું વચનનો પ્રચાર અમે કેરલા રાજ્યમાં કર્યો હતો तो नीचे से स्तोत्रम स्तोत्रम तारीफ मुंह से निकलता होंगे. તો નીચેથી જે લોકો આગળ બેઠેલા છે એ લોકો પોતાના મોઢેથી પ્રભુનો મહિમા કરે છે. हम तो बोलते हैं प्रभु की स्तुति हो, लेकिन नीचे वाले बोलते हैं खुद. અમે તો બોલીએ જ છે કે પ્રભુનો મહિમા થાવ, પણ લોકો પણ બોલે છે કે आपको वचन પરમેશ્વરનો. समझ में आता है तो आप स्तुति बोल सकते हैं. તમને જો વચન સમજણ પડતી હોય તો તમારે પરમેશ્વરનો મહિમા કરવાનો છે. ऐसे पत्थर जैसे चुपचाप नहीं बैठेगा. પથ્થરની મૂર્તિઓની જેમ મોઢા બંધ કરીને નહીં બેસવાનું. इतनी बड़ी बात तरफ से प्रभु बोल रहा है. પરમેશ્વરનો આત્મા તમારી જોડે આટલી ઊંડી વાત કરી રહ્યો છે. मैंने आपको मेरा वचन भेजकर चुन लिया है. મેં તમને મારું વચન મોકલીને પસંદ કરી લીધા છે. आपका जन्म परमेश्वर के वचन से हो गया है. તમારો જન્મ પરમેશ્વરના વચનથી થયો છે. अब आप विदेशी और यात्री न रहे, હવે તમે પરદેશી અને યાત્રી નથી, परमेश्वर का चुना हुआ वंश बन गए हैं. પરમેશ્વરનું પસંદ કરેલી જાતિ બની ગયા છો. उसके लिए हम स्तुति करते हैं. એના માટે અમે પરમેશ્વરનો મહિમા કરીએ છીએ. हालेलुया. હાલેલુયા. क्या बन गए? શું બની ગયા છો? चुना हुआ वंश. પસંદ કરેલો જાતિ. I am the son of God. અમે પરમેશ્વરની સંતાન છીએ. हालेलुया. आप कौन हैं? તમે કોણ છો? परमेश्वर की संतान. પરમેશ્વરના બાળકો. इससे बढ़कर हमें और आनंद कौन सा होना चाहिए? આનાથી મોટો આનંદ શું થવો જોઈએ? वो मैं एक परदेसी था, હું એક પરદેશી હતો, एक यात्री था. એક મુસાફર હતો. अभी मैं परमेश्वर के घर का सदस्य बन गया. હવે હું પરમેશ્વરના પરિવારનો સદસ્ય બની ગયો છું. पवित्र लोगों का संगी પવિત્ર લોકોનો સંગાથી और परमेश्वर के घराने के हो गए. અને પરમેશ્વરના ઘરનો થઈ ગયો છું. हालेलुया. હાલેલુયા. अफेसियों की पत्री उसका 2 अध्याय उसका 9 वचन. એફેસીઓનો પત્ર 2 का 19. 2:19. 2 का 19. Ephesians chapter 2 verse 19. पढ़िएगा, जल्दी पढ़ेंगे. इफिसियों की पत्री 2 का 19. માટે તમે હવે પારકાંતા વિદેશી નથી, પણ પવિત્રોની સાથેના એક નગરના રહેવાસી તથા દેવના કુટુંબના માણસો છો. इसलिए तुम अब विदेशी और मुसाफिर नहीं रहे, परंतु पवित्र लोग के संगी, स्वदेशी और परमेश्वर के घराने के हो गए. हालेलुया. હાલેલુયા. क्या बन गए हम?
શું બની ગયા છો તમે? परमेश्वर के घराने में हो गए। પરમેશ્વરના પરિવારના થઈ ગયા છો તમે। कैसे हो गए? કેવી રીતે થઈ ગયા? हमारा जन्म परमेश्वर के घर में हो गया है। આપણો જન્મ પરમેશ્વરના ઘરમાં થયો છે। कैसे जन्म हो गया है? કેવી રીતે જન્મ થયો છે? परमेश्वर के पवित्र वचन को हमने ग्रहण किया है। પરમેશ્વરના પવિત્ર વચનને આપણે ગ્રહણ કર્યા છે। पहला पत्रस 1 अध्याय उसका 23 वचन। પહેલો પત્રસ 1 અધ્યાય એનો 23 વચન। फर्स्ट पीटर चैप्टर 1 वर्स 23। કેમ કે વિનાશી બીજથી નથી પણ અવિનાશી દેવના જીવન તથા સદાકાળ રહેનાર વચન વડે તમને પૂર્ણ જન્મ આપવામાં આવ્યો છે। क्योंकि तुमने नासवा नहीं पर अविनाशी बीज से परमेश्वर के जीवते और सदा ठहरने वाले वचन के द्वारा नया जन्म पाया है। हमारा जन्म परमेश्वर घर में हो गया। આપણો જન્મ પરમેશ્વરના ઘરમાં થયો છે। परमेश्वर के पवित्र वचन के बीज से मेरा जन्म हुआ है। પરમેશ્વરના પવિત્ર વચનના બીજથી આપણો જન્મ થયો છે। नया जन्म हुआ है। નવો જન્મ થયો છે। हालेलुया। હાલેલુયા। इसलिए मैं चुना हुआ बच्चू हूँ। એટલા માટે હું પસંદ કરેલી જાતિ છું। यूहन्ना सुसमाचार 1:12। યોહાનનું પુસ્તક 1:12 વચન। फर्स्ट जॉन चैप्टर 1 वर्स 12। પહેલો યોહાન 1:12। 1:12। પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો। परंतु जितनों ने उसे ग्रहण किया उसने उन्हें परमेश्वर की संतान होने का अधिकार दिया। जितनों ने उसे ग्रहण किया, જેટલાઓએ પ્રભુને સ્વીકાર્યા છે उससे ग्रहण किया। એમને ગ્રહણ સ્વીકાર્યા છે। उसको ग्रहण किसको किया है? તેને ગ્રહણ સ્વીકાર્યો એનો અર્થ શું છે? प्रभु यीशु मसीह को अपना बनाया। પ્રભુ યેશુ મસીહને પોતાનો બનાવ્યો। उसको अपना बनाया। એમને પોતાના બનાવ્યા। हमने निर्णय ले लिया, અમે નિર્ણય લઈ લીધો, हे प्रभु હે પરમેશ્વર, तू मेरा सृष्टि करता है, તું મારો બનાવનાર છે। तू मेरा उद्धार करता बन कर आया है। તમે મારા તારણહાર બનીને આવ્યા છો। अभी मैं जीऊंगा भी आपके लिए, मरूंगा भी आपके लिए। હું જીવીશ પણ તમારા માટે અને મરીશ પણ તમારા માટે। प्रभु आज से मैं निर्णय लेता हूँ, लेती हूँ। પ્રભુ આજથી હું નિર્ણય લઉં છું કે હું તમારો દીકરો અને દીકરી છું। आमीन। प्रभु के नाम की स्तुति हो। પરમેશ્વરના નામનો મહિમા થાવ। चुना हुआ बच्चा। પસંદ કરેલી જાતિ। फिर दूसरी बात है પછી બીજી વાત છે राज पदधारी, રાજપદ ધારણ કરનારા, यानी राज करने वाले राजा। જેનો અર્થ છે રાજ કરનારા રાજાઓ। प्रभु यीशु मसीह को विश्वास करने के द्वारा પ્રભુ યેશુ ઉપર વિશ્વાસ કરવા માટે मेरा धर्म परिवर्तन नहीं हुआ, મારો ધર્મ નથી બદલાયો, मेरा नाम नहीं बदला, મારું નામ નથી બદલાયું। मैं क्या बन गया? હું શું બની ગયો છું? मुझे राज करने वाला राजा बना दिया है। મને રાજ કરનારો રાજા બનાવી દીધો છે। किसने बनाया? કોણે બનાવ્યો છે? मेरे पिता परमेश्वर ने बनाया है। મારા ઈશ્વરે બાપ બનાવ્યો છે। कितने लोगों के मन में एक शंका है, કેટલા લોકોના મનમાં એક વહેમ છે। प्रभु यीशु मसीह तो विदेशी गुरु है, પ્રભુ યેશુ તો વિદેશનો ગુરુ છે, ये इंडिया का है नहीं है। એ ભારત દેશનો નથી। पिछले दिनों में एक भाई बोल रहा था, પાછલા દિવસોમાં એક ભાઈ કહી રહ્યો હતો वो ये इंडिया का नहीं है, એ ભારત દેશનો નથી, हमारे इंडिया में ये चलेगा नहीं। અમારા ભારત દેશમાં આ બધું ના ચાલે। इस मूर्ख को ये पता नहीं, ये तो जगत का रचने वाला है। એ મૂર્ખને એ ખબર નથી કે આ તો જગતને બનાવનાર છે। इंडिया की बात ही नहीं रहता, ભારતની તો વાત જ નથી આમાં। ये तो जगत की ज्योति है भाई। આ તો આખા જગતની જ્યોતિ છે। प्रभु यीशु ने कहा, પ્રભુ યેશુએ કીધું मैं जगत की ज्योति हूँ, હું જગતનું અંજવાળું છું। जो मुझ
पर विश्वास करेगा જે મારા ઉપર ભરોસો કરશે वो अंधकार में नहीं रहेगा, એ ક્યારે પણ અંધારામાં નહીં રહે, उसके भीतर भी जीवन का ज्योति आ जाएगा। એના અંદર પણ જીવનનો અજવાળો આવી જશે। प्रभु के नाम की स्तुति हो। પ્રભુના નામનો મહિમા થાવ। ये इंडिया का गॉड नहीं है, આ ભારતનો ઈશ્વર નથી, ये पूरे जगत का गॉड है। આ આખા વિશ્વને બનાવનાર પરમેશ્વર છે। प्रभु यीशु क्या कहा? પ્રભુ ઈસુએ શું કીધું છે? आई एम द लाइट ऑफ द वर्ल्ड, मैं जगत की ज्योति हूँ। હું આખા જગતની લાઈટ અંજવાળું છું। आमीन। जगत की बात की है, આખા વિશ્વની વાત કરી છે, ये एक स्टेट की बात नहीं। એક રાજ્યની વાત નથી। प्रभु यीशु गुजरात का ज्योति नहीं है, પ્રભુ યેશુ ખાલી ગુજરાતનો અજવાળો નથી, सिर्फ गुजरात का ज्योति नहीं है, એ ખાલી ગુજરાતનો અજવાળો નથી, पूरे जगत की ज्योति है। આખા વિશ્વની જ્યોતિ છે। ये राजाओं का राजा है, આ રાજાઓનો રાજા છે, सारे राजों के ऊपर राज कर रहा है। બધા રાજાઓ ઉપર રાજ કરનાર ઈશ્વર છે। उस राजा को मैंने मेरे मन में ग्रहण किया है। એ રાજાને મેં મારા હૃદયમાં વસાવ્યા છે। राज्य का बीज मेरे गर्भ में आया है, तो मन में आया है, तो मैं राजा हूँ। રાજાનું બીજ જો મારા હૃદયમાં આવ્યું છે તો હું પણ રાજા છું, मैं राजा हूँ। હું પણ રાજા છું। क्यों? કેમ? मेरा बाप राजा है। મારો બાપ રાજા છે। आमीन। मैं कैसे राजा हूँ? હું કેવી રીતે રાજા છું? मेरा बाप राजाओं का राजा है। મારો બાપ રાજાઓનો રાજા છે। राजा का पवित्र वचन का बीज मेरे मन में आया है, રાજાનું પવિત્ર વચનનું બીજ મારા હૃદયમાં આવ્યું છે, इसलिए मैं राजा हूँ। એટલા માટે હું રાજા છું। बहन लोग भी राजा है, બહેનો પણ રાજા છે, भाई लोग भी राजा है। ભાઈઓ પણ રાજા છે। सुन रहे हैं आप? સાંભળો છો તમે? यीशु मसीह के ऊपर विश्वास करने से आपको मिला क्या? પ્રભુ યેશુ ઉપર વિશ્વાસ કરવાથી તમને મળ્યું શું? कोई आपको पूछता है ना, જો કોઈ તમને સવાલ પૂછે છે, आपको क्या मिला भाई? તમને શું મળ્યું ભાઈ? अभी भी तो आप वही काम कर रहा है। હજુ પણ તમે એ જ કામ કરો છો ને? बड़ा बोलता है यीशु प्रभु, यीशु प्रभु। બહુ તમે મોટી મોટી વાતો કરો છો કે પ્રભુ ઈસુ પ્રભુ ઈસુ। अभी भी तू तो वही काम कर रहा है, करिएगा वाला। હજુ પણ તું કડિયા કામ જ કરી રહ્યો છે, हमको निराश होने की जरूरत नहीं। તો આપણે ઉદાસ થવાની જરૂર નથી। भैया, ભાઈ, मेरे अंदर में प्रभु का राज आया है। મારા હૃદયમાં પરમેશ્વરનું રાજ્ય આવ્યું છે, शैतान का राज चले गया है। અંધકારનું રાજ જતું રહ્યું છે। मेरे अंदर प्रभु का राज आया है। મારી અંદર પરમેશ્વરનું રાજ્ય આવ્યું છે, एक गिराने वाला है। એક પાડનાર છે। मैं इस पृथ्वी में राजा के तौर पर 1000 राज करने वाला हूँ। હું આ પૃથ્વી ઉપર રાજાની જેમ 1000 વર્ષ રાજ કરનાર છું। यह है बड़ी बात। આ છે બહુ મોટી વાત। आपका ऑटो पुराना है, आपको ऑटो नया नहीं मिला, तो कौन सी बड़ी बात है? તમારી રિક્ષા જૂની છે અને તમને નવી નથી મળી તો એમાં શું મોટી વાત છે? प्रभु हमें ऑटो देने थोड़ी आया है। પ્રભુ આપણને રિક્ષા આપવા થોડી આવ્યો છે। प्रभु हमें बड़ा दुकान चलाने थोड़ी आया है। પ્રભુ આપણી મોટી દુકાન ચલાવવા માટે થોડી આવ્યો છે। अगर आपको ज्यादा गहराई समझ में आ जाएगी तो आपका पहला दुकान भी छूट जाएगा। જો તમને પરમેશ્વરના વચનનું ઊંડાણ સમજણ પડી જશે તો તમે આ બધી સંસારની વાતો ભૂલી જશો। कितनों का काम बंद कर दिया है प्रभु ने। કેટલાના કામો પ્રભુએ બંધ કર્યા છે। उनको अपने लिए अपना सेवक बना दिया है। પોતાના માટે પરમેશ્વરે તેને દાસ બનાવી દીધા છે। उनसे एक मैं भी हूँ। એમાંનો હું પણ છું। जब प्रभु को जाना था एक दुकान कर रहा था। જ્યારે પ્રભુને હું જાણ્યા હતા તે વખતે મારી એક નાની દુકાન હતી। लोग गवाही देते हैं हमारा बड़ी दुकान हो गई। લોકો સાક્ષીઓ આપે છે કે અમારી તો બહુ મોટી દુકાન થઈ ગઈ। हमारे पास लोग भी बड़ा खुश होते हैं, देखो भाई इसका बिजनेस बढ़ गया, अभी इतना विश्वास दे रहा है, ये कर रहा है, वो कर रहा है। અમારા સેવકો તો આનંદિત થઈ જાય છે કે ભાઈ આ ભાઈની દુકાન મોટી થઈ ગઈ અને અમને આટલું મોટું મોટું દાન આપે છે। हमारा मोटी दुकान नहीं, छोटी दुकान भी चले गया। અમારી જે નાની દુકાન હતી ને એ પણ ગાયબ થઈ ગઈ। प्रभु ने बोला छोड़ दो उसको, પ્રભુએ કીધું કે દુકાનને છોડી દો, तू मेरा है, તું મારો છે, मैंने तुझे चुन लिया है, મેં તને મારા માટે પસંદ કર્યો છે, तूने मेरा कार्य करना है। તારે મારા કામો કરવાના છે। मैं बिल्कुल आनंद हूँ। હું બહુ આનંદિત છું। राजाओं के राजा ने मुझे उसके घर में काम करने का मौका दिया है। રાજાના રાજાએ મને પોતાના ઘરની અંદર કામ કરવા માટે સમય આપ્યો, મોકો આપ્યો છે। हालेलुया। હાલેલુયા। मैंने सुना है મેં સાંભળ્યું છે एक भाई पढ़ा लिखा प्रभु की सेवा के लिए निकला था। એક ભણેલો ભાઈ પ્રભુની સેવા માટે નીકળ્યો હતો। नया नया सेवा शुरू किया, નવી નવી સેવા ચાલુ કરી હતી। फिर उसको किसी ने बोला देखो भाई आपके लिए एक ऑफर आ रहा है।
પછી કોઈ ભાઈએ એમને કીધું કે તમારા માટે એક કામની વાત આવે છે. इंग्लिश देश में आपका वीजा आ जाएगा. વિદેશી દેશમાં તમારો પાસપોર્ટ લાગી જશે. छोटे देश भी है, बड़े देश में. નાના દેશમાં પણ મોટા દેશમાં પણ. तो वो खुश हो गया. તે ભાઈ આનંદિત થઈ ગયો. तो वहां पहुंच गया. તે ભાઈ જતો રહ્યો. उसको नौकरी मिला पेट्रोल पंप में पेट्रोल डालने का. એ ભાઈને નોકરી મળી પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ નાખવાનું. मैनेजर ने उसको रख लिया था. ત્યાં મેનેજરે એમને રાખી લીધો હતો. एक दिन मालिक आया. એક દિવસ માલિક આવ્યો. उन्होंने पूछा ये लड़का नया है? એમને પૂછ્યું કે આ છોકરો નવો છે? उन्होंने बोला हाँ जी. એમને કહ્યું હા. वो मालिक ने पूछा तू कहाँ से है? માલિકે કીધું કે તું ક્યાંથી છે? उन्होंने बोला मैं केरल से हूँ. એને કીધું કે હું કેરલાથી છું. बुरा नहीं मानना. ખોટું ના લગાડતા. जैसे मैंने सुना वही आपको बता रहा हूँ. જેવું મેં સાંભળ્યું છે એવી જ વાત હું તમને કરું तो છું. उन्होंने बोला आप पहले क्या काम कर रहे थे? એ સાહેબે એમને પૂછ્યું કે બેટા તું પહેલા શું કામ કરતો હતો? तो इसने बोला मैं सेवा करता था. એમને કહ્યું કે હું પ્રભુની સેવા કરતો હતો. उसने बोला कौन से प्रभु की? એમને કહ્યું કયા પ્રભુની? फिर ये बोला यीशु मसीह की. એમને કીધું કે હું પ્રભુ ઈસુની સેવા કરતો હતો. उसने बोला सर्वशक्तिमान प्रभु की सेवा कर रहा था. એમને કહ્યું માલિકે કીધું કે તું સર્વશક્તિમાન ઈશ્વરની સેવા કરતો હતો. तो ये थोड़ा चौंक हो गया. તો આ જે ભાઈ નોકરી માટે ગયો તે ભાઈ થોડો આશ્ચર્ય પામ્યો. उन्होंने बोला तू सर्वशक्तिमान की सेवा कर रहा था. એ માલિકે કીધું કે તું સર્વશક્તિમાન ઈશ્વરની સેવા કરતો હતો. उसकी सेवा छोड़ करके मनुष्य की सेवा कर रहा है. તું એક ઈશ્વરની એક સાચા ઈશ્વરની સેવા છોડી અને માણસની સેવા કરવા આવ્યો છે. बोला इसको हटा दो नौकरी से. જ્યારે મેનેજરને કહેવામાં આવ્યું કે આ ભાઈને નોકરીમાંથી બહાર કાઢી નાખો. ये तो डरने लगा આ ભાઈ ડરવા લાગ્યો कि पैसा लगा कर इतना इधर आया हूँ. હું આટલા બધા પૈસાનો ખર્ચો કરી અને વિદેશમાં આવ્યો છું. क्या हो गया? મારું શું આ શું થઈ ગયું? उन्होंने बोला इसको आज ही टिकट लेकर के वापस इंडिया भेजो. આ ભાઈને ટિકિટ કરાવી અને આજે જ પાછો મોકલો, ભારત મોકલો. आप जाकर सर्वशक्तिमान की सेवा करो. તમારે જઈને પાછા પ્રભુ ઈસુની સેવા જ કરવાની છે. सर्वशक्तिमान की नौकरी छोड़कर तू किधर मनुष्य की नौकरी करने आया? સર્વશક્તિમાનની નોકરી છોડી અને તું ક્યાં માણસની નોકરી કરવા આવ્યો? उन्होंने बोला मेरी जो पैसा रोज का मुझे आता है जो कमाता हूं मैं, હું જે રોજ રૂપિયા કમાઉં છું, जैसे हमको रोज का कमाई कितनी होती है આપણી રોજની આવક કેટલી હોય છે? उसमें से उनको दशवांश भेजना है हर महीने. આ ભાઈને એમાંથી દર મહિને દશાંશ આપવાનું છે. मेरा दशवांश इनको जाएगा. મારું દશાંશ આ ભાઈને આપવાનું છે. जाओ. જાઓ. ये उधर ही हैरान हो गया. આ ભાઈ ત્યાં જ આશ્ચર્ય પામી ગયો. हे प्रभु, હે પ્રભુ, तूने तो मुझे सेवा के लिए चुना था. તે તો મને સેવા માટે પસંદ કર્યો હતો. मैंने दूसरा रास्ता अपना लिया था, મેં મારી બુદ્ધિથી બીજો રસ્તો પકડી લીધો હતો, लेकिन तूने मुझे इधर पकड़ लिया. પણ તે મને અહીંયા પણ પકડ્યો છે. हालेलुया. હાલેલુયા. सर्वशक्तिमान परमेश्वर काम बढ़ाता नहीं, छुड़वा देता. સર્વશક્તિમાન પરમેશ્વર કામ વધારતો નથી પણ છોડાવી દે છે. सुन रहे हैं आप? સાંભળો છો તમે? भूल जाओ कि बड़ा दुकान हो जाएगा. તમે ભૂલી જાઓ કે તમારી મોટી દુકાન બની જશે. भूल जाओ प्रभु में आकर हमारा जमीन ज्यादा बढ़ जाएगा. ભૂલી જાઓ કે તમે પ્રભુમાં આવીને તમારી જમીન વધી જશે. बढ़ेगा नहीं, बिक जाएगा. જે હશે એ પણ વેચાઈ જશે. बढ़ेगा नहीं, बिक વધશે जाएगा. નહીં પણ વેચાઈ જશે. समय है तो आपको भी प्रभु उठा लेगा. સમય આવશે પ્રભુ તમને પણ હાથમાં લેશે. उठाने का मतलब ઉઠાવવાનો મતલબ सेवा के लिए आपके घर से अलग कर देगा. સેવા માટે તમને તમારા પરિવારમાંથી અલગ કરશે. चलो गुजरात में तो चलो पंजाब में. ચલો ગુજરાતમાં છે તો પંજાબમાં. मैंने सुना गुजरात का एक लड़का फौज में था, उसको पंजाब में नौकरी मिला. મેં સાંભળ્યું કે આ ગુજરાતનો એક છોકરો फौज में સેનામાં છે. उसको भी पंजाब में ड्यूटी है. એને હમણાં પંજાબમાં રાખવામાં આવ્યો છે નોકરી માટે. पंजाब में ड्यूटी करने जाते हो खुशी से, हमारा बेटा फौज में है. પંજાબમાં નોકરી કરવા જાય છે આનંદથી કે અમારો દીકરો પંજાબમાં છે. अगर प्रभु का फौजी बन गया तो फिर आपको खुशी होनी चाहिए कि नहीं होती? જો પ્રભુના સેનાની તમે બની ગયા તો તમને આનંદ થવો જોઈએ કે નહીં? पंजाब का एक बेटा इधर सैनिक आया हुआ है, प्रभु का सैनिक गुजरात में. પ્રભુનો સૈનિક એક આ ગુજરાતમાં આવેલો છે. हमें आया से कि नहीं? આવેલો છે કે નહીં? आपको किधर जाना है? તમારે ક્યાં જવાનું છે? इंडिया में कहीं भी जाओ,
ભારતમાં કોઈ પણ જગ્યાએ જાઓ डरने की जरूरत नहीं। તમારે ડરવાની જરૂર प्रभु ने નથી। आपको चुन लिया है, પરમેશ્વરે તમને પસંદ કર્યા છે। प्रभु ने आपको चुना है। પરમેશ્વરે તમને પસંદ કર્યા છે। प्रभु आपकी सब आवश्यकताओं को पूरा करने वाला है। પરમેશ્વર તમારી તમામ જરૂરિયાતોને પૂરી કરનાર છે। छींक के बच्चे तो भूखे रह जाते हैं, સિંહના બચ્ચાઓને તો ભૂખ્યા રહી જાય છે, लेकिन प्रभु के दासों को किसी अच्छी वस्तु की घटी नहीं रहती। પણ પ્રભુના સેવકોને ક્યારે પણ ભલી વસ્તુની કમી નથી રહેતી। कौन है हम? કોણ છે આપણે? राजा की संतान। આપણે રાજાના બાળકો છે। राजा આપણે રાજા છે। क्या बनने वाले हैं? શું બનનાર છે? राजा। રાજા બનવાના છે। हालेलुया। अभी हम राजकुमार हैं, આ અત્યારે આપણે રાજકુમાર છે। हमारा ट्रेनिंग चल रहा है, અમારે આપણી તૈયારી ચાલી રહી છે। दुख सुख भोग रहे हैं। દુઃખ અને સુખની વચ્ચે આપણે ચાલી રહ્યા છે। चिंता नहीं करने का, ચિંતા બિલકુલ નહીં કરવી। हमारा राज जाने वाला है, આપણું રાજ્ય આવનાર છે, क्योंकि हम राजा के तौर पर चुने गए हैं। કેમ કે આપણે રાજાના તરીકે પસંદ કરવામાં આવ્યા છે। प्रकाशित वाक्य 1:6 पढ़िएगा। પ્રકાશિત વાક્ય 1:6, પ્રકટીકરણ 1:6। हाँ, અને દેવ એટલે પોતાના પિતાને સાથે આપણને યાજકોનું રાજ્ય બનાવ્યું, તેને મહિમા તથા અધિકાર સદા સર્વકાળ સુધી। आमीन। જો और हमें एक राज और अपने पिता परमेश्वर के लिए याजक भी बना दिया। उसी की महिमा और पराक्रम युगानुयुग रहे। आमीन। આમેન। परमेश्वर के राज के लिए हमको राजा बनाया है, પરમેશ્વરના રાજ્ય માટે આપણને રાજા બનાવ્યા છે। याजक भी बनाया है, યાજકો પણ બનાવ્યા છે, राजा भी बनाया है। રાજા પણ બનાવ્યા છે। आमीन। आप क्या है? તમે શું છો? क्या है आप? શું છો? विश्वास को कौन सा नाम दिया गया? વિશ્વાસને કયું નામ આપવામાં આવ્યું? રાજા हेलो, आपको कौन सा नाम दिया गया है? प्रभु के दासों को कौन सा नाम दिया गया है? ये राजा ढीला मुंह करके क्या बोलता है? આ રાજા ઢીલું મોડું કરીને શું કહે છે? अभी तो विश्वासी कम है, હજુ તો વિશ્વાસી ઓછા છે, दान भी कम आता है, દાન પણ ઓછું આવે છે, रूखी मिसी खा करके गुजार कर रहे हैं। રૂખું સૂકું ખાઈને અમે જીવન વિતાવી રહ્યા છે। भाई साहब, ભાઈ સાહેબ, भीतर की आंखें खोलो। આ હૃદયની આંખોને ખોલો। कौन हो तुम? કોણ છો તમે? राजा की संतान। રાજાના બાળકો। तुम्हारा बाप कौन है? તમારો બાપ કોણ છે? राजाओं का राजा। રાજાઓનો રાજા। ये राजाओं का राजा कौन है? આ રાજાઓનો રાજા કોણ છે? प्रभु यीशु मसीह है। પ્રભુ યીશુ મસીહ છે। हालेलुया। पास्टर की पत्नी क्या बोल रही है? પાસ્ટરની પત્ની શું કહે છે? देखो आज तो रिफाइंड नहीं है, तड़का कैसे मारने का है। આજે તો તેલ નથી તો સાનો વઘાર કરવાનો? भरोसा करें, વિશ્વાસ રાખો। कौआ आने वाला है, એક કાગડો આવનાર છે। कौआ आने वाला है। કાગડો આવનાર છે। एलिया के पास जो कौआ भेजा था ना, એલિયાની પાસે જે કાગડાને મોકલવામાં આવ્યો હતો, ऐसा कौआ आने वाला है। એવો કાગડો તમારા માટે પણ આવશે। वो 5 लीटर का कैनी लाकर दे देगा। એ આખો 5 લીટરનો ડબ્બો જ લાવશે। मेरा धर्मी जन विश्वास से जीवित रहेगा। મારો ધર્મી જન વિશ્વાસથી જીવતો રહેશે। हालेलुया। હાલેલુયા। विश्वास नहीं तो काय को सेवकाई कर रहे हैं? તો જ્યારે તમને વિશ્વાસ જ નથી તો તમે શાની સેવા કરો છો? आपको मालूम नहीं आपका बाप कौन है? તમને ખબર નથી તમારો બાપ કોણ છે? हेलो, उदाहरण, શીખવાડવા માટે। बाप तो बड़ोड़ा में ठेकेदार है, બાપ તો વડોદરાની અંદર કોન્ટ્રાક્ટર છે। लड़का क्या बन रहा है? છોકરો શું કહે છે? कोई मुझे 10 रुपए देगा, કોઈ મને 10 રૂપિયા આપશો? मुझे एक पानी पूरी खाना है। મારે પાણીપુરી ખાવી છે। हेलो, સંભળાય છે? 10 रुपए दे दो, मैं पानी पूरी खाना है। 10 રૂપિયા આપો ને, મારે પાણીપુરી ખાવી છે। ये अपने नाम बाप का कितना इज्जत बना रहा है। એ પોતાના બાપનું નામ કેટલું ઊંચું કરી રહ્યો છે? पूजा कर रहा है ना, નામ ઊંચું કરે છે कि नाम खराब कर से। કે નામ ખરાબ કરે છે? जो प्रभु की सेवा कर रहे, ढीली ढीली बातें करते हैं, જે પ્રભુની સેવા કરે છે અને ઢીલી ઢીલી વાતો કરે છે, हमारा तो कोई हाल नहीं है।
અમારો તો હાલ જ ખરાબ છે. हम तो मक्के की रोटी खा करके गुजारा कर रहे हैं. અમે તો મકાઈના રોટલા ખાઈને જીવન ગુજારી રહ્યા છે. धन्यवाद करें आप धन्यवाद करें. તમે ધન્યવાદ કરો. मक्के की रोटी तो खा रहे हैं. મકાઈની રોટલી તો ખાવ છો ને. कितनों को तो चावल भी नहीं मिला भाई, કેટલાઓને તો ભાત પણ નથી મળ્યા, तो भी उन्होंने प्रभु का धन्यवाद किया. તો પણ એ પ્રભુનો મહિમા કરે છે. हालेलुया. जीवन में सुख दुख तो रहे, सुख दुख तो रहे, तेरे साथ तो जाने रहे, तेरे साथ जीवन में सुख दुख तो रहे, सुख दुख तो रहे, तेरे साथ तो जाने रहे, तेरे साथ तो जाने रहे. आमीन. આમેન. जीवन में सुख भी आता है, दुख भी आता है, જીવનમાં સુખ પણ આવે છે અને દુઃખ પણ આવે છે, लेकिन हम डरने वाले नहीं. પણ અમે ડરનારા નથી. क्यों नहीं डरने वाले? કેમ નહીં ડરીએ? क्योंकि प्रभु हमारे साथ है. કેમ કે ઈશ્વર અમારી સાથે છે. देश में अकाल पड़ा हुआ था, દેશમાં દુકાળ પડેલો હતો. परमेश्वर का दास एलिया, પ્રભુનો દાસ એલિયા, उसके लिए भोजन स्वर्ग से आ रहा था. એના માટે જમવાનું સ્વર્ગમાંથી આવતું. जो बच्चों के हाथ से छीन लेता है कौवा, જે બાળકોના હાથમાંથી જમવાનું છીનવી લે છે કાગડો, रोटी छीन लेता है, રોટલીને છીનવી લે છે, ये रोटी और साथ में भाजी एलिया को खिला रहा था. રોટલી અને શાક એલિયાને એ ખવડાવતો હતો. भाजी भाजी हमारी भाषा में भाजी किसी को भी बोलते हैं, सब्जी सब्जी. એ એલિયાને રોટલી અને શાકભાજી ખવડાવતો. आपकी भाषा में साग भाजी आलू की सब्जी को भी दाल को भी बोल देते हैं, लेकिन हमारी भाषा में पंजाब में बोलेंगे तो अच्छी वाली सब्जी. અમારી ભાષામાં जो लिखा हुआ है वही वही જે લખેલું છે रोटी और रोटी, रोटी के साथ રોટલીની સાથે खिला रहा था. એ કાગડો ખવડાવતો હતો. आमीन. આમેન. ये है हमारा परमेश्वर. આ છે આપણો ઈશ્વર. दुनिया में कहीं रोटी नहीं मिल रहा, દુનિયામાં કોઈ જગ્યાએ રોટલી નથી મળતી, लेकिन इनको मिल रहा है. પણ પ્રભુના સેવકને આપે છે. ये वचन सीख करके फिर प्रभु की सेवा में निकलेगा. આ વચન શીખીને પછી પ્રભુની સેવામાં फिर નીકળો. डरने का नहीं है. પછી ડરવાનું ના હોય. आमीन. बाप कौन है जरा जान लेने का, બાપ કોણ છે એની ઓળખાણ થવી જોઈએ फिर આપણને. आगे बढ़ने का. પછી આપણે આગળ વધવાનું. प्रभु के नाम की स्तुति हो. પરમેશ્વરના નામનો મહિમા થાવ. हे प्रभु, હે પ્રભુ, सुबह के समय में સવારના સમયમાં तूने हमसे बातें किया, તમે અમારી સાથે વચનથી વાત કરી. हम आपको धन्यवाद देते અમે તમને ધન્યવાદ આપીએ છીએ हैं. यीशु मसीह के नाम से યેશુ મસીહના નામે. આમેન.